ગૌકર્ણ મહારાજે કહ્યું કે પ્રેત અત્યારે તું શાંત થઈ જા. સવારમાં ભગવાન સૂર્યનારાયણ ને તારા મુક્તિનો ઉપાય પૂછી જોઈશ. સૂર્ય એટલે આત્મબળ. આત્મબળ જેની જન્મ કુંડળીમાં સૂર્ય બળવાન હોય ઈ માણસને આત્મબળ બહુ મજબૂત હોય. સ્વામી વિવેકાનંદની જન્મ કુંડળીમાં સૂર્ય બહુ બળવાન છે અને એટલા માટે વિવેકાનંદ પાસે વિટો પાવર આત્મબળ મજબૂત. એ રાત્રિ પસાર થઈ ગઈ. હવે સવાર પડે છે. ભલે ઉગ્યા ભાણ અને ભાણ તારા વધારણા. સૂર્ય ભગવાન ઉદિત થયા. ઉદ્યાચલ પર્વતમાંથી ભગવાન સૂર્યના 7 અશ્વ રથ લઈને જ્યાં નીકળ્યા અને ગૌકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને કહ્યું કે દાદા થોભો, અને સૂર્ય ભગવાને રથને ઉભો રાખ્યો. ગૌકર્ણ મહારાજને કહ્યું કે જલ્દી બોલો. ગૌકર્ણ મહારાજે સૂર્ય ભગવાનને પૂછ્યું કે દાદા ત્રણેય લોકને તમે પ્રકાશિત કરો છો? બોલે હા. એક સવાલનો જવાબ આપો કે જે પિતૃનો ઉદ્ધાર ગયાજીના કોઠે ન થયો હોય અને એનું કલ્યાણ કરવા માટે શું કરવું, એનું કલ્યાણકારક સાધન કયું? ત્યારે સૂર્ય ભગવાને કહ્યું ગૌકર્ણ મહારાજ આપ તો વિદ્વાન છો, 12 વર્ષ સુધી વેદનો અભ્યાસ કર્યો છે. એક કામ કરો, તમારા ભાઈનો ઉદ્ધાર માટે તમે જ શ્રીમદ ભાગવતની કથા ગાઓ અને તમારા ભાઈને ઉદ્ધાર કરો. આટલું બોલી અને ભુવન ભાસ્કર સૂર્ય ભગવાન જતા રહ્યા છે. ગૌકર્ણ મહારાજ ગામના લોકોને ભેગા કર્યા. આ કાર્ય કંઈ એકલા થઈ શકે એવું નથી. ગામ નાનું એવું. ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું કે મિત્રો મારા ભાઈની પાછળ મારે શ્રીમદ ભાગવતની કથા કરી. ગામના લોકોએ આ વાતને વધાવી લીધી કે સારું થાય અમારે આંગણે, અમારા ગામને આંગણે જો ભાગવતની કથા થાય તો 68 તીર્થ અને 4 ધામ અહીંયા પ્રગટ થાય તો અમે અવશ્ય તમને સાથ આપીશું. મહારાજ આપ કથા કરો. અષાઢ સુદ નોમથી અષાઢ સુદ પૂનમ સુધી ગૌકર્ણ મહારાજે મુહૂર્ત લઈ અને કથા શરૂ કરી છે. અને જ્યાં શ્રીમદ ભાગવતની કથા શરૂ કરીને તો એનો ભાઈ પ્રેતાત્મા ત્યાં આવ્યો છે, પણ એને બેસવા માટે કોઈ આસન રાખ્યું નહોતું. પ્રેતાત્માએ વિચાર કર્યો કે મારે બેસવું ક્યાં? ગૌકર્ણ મહારાજની જમણી બાજુમાં એક વાંસની સોટી 7 ગાંઠો વાળી હતી. એના મૂળમાં આ પ્રેતાત્માએ પ્રવેશ કર્યો છે. એના મૂળમાં પેલા દિવસની જ્યાં કથા પૂરી થઈ જોરદાર ધડાકો થયો. વાંસની એક ગાંઠ તૂટી ગઈ. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી ગઈ. 7મા દિવસે 7મી ગાંઠ તૂટી ગઈ. લોકો આજે અમને પૂછે છે કે તે દિવસે વાંસની ગાંઠ તૂટતી તો હવે કેમ તૂટતી નથી? અરે ભાઈ, આધ્યાત્મિક ભાષામાં વાંસની નહીં પણ વાસનાની. જીવને 7 વાસના છે. કામ એષા, ક્રોધ એષા, રજોગુણ સમુદ્ભવા. ગીતાકારે કહ્યું છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અહંકાર. એક દિવસની કથા સાંભળી અને એક ગાંઠ તૂટી જાય ને તો એના માટે વિમાન આવે છે બાપ, વિમાન. 7મે દિવસે વિમાન અને ધુંધુકારીના જીવાત્માને વિમાનમાં બેસાડ્યો. અદ્ભુત પાર્ષદ જેવું સ્વરૂપ ધારણ કર્યું છે ધુંધુકારીએ. અને ધુંધુકારીને વિમાનમાં બેસાડ્યો. ભગવાનના પાર્ષદોએ પણ વિમાનમાંથી ઉતરી અને ધુંધુકારીએ પેલા પ્રણામ શ્રીમદ ભાગવત ગ્રંથને કર્યા છે કે ધન્ય ભાગવતી વાર્તા
ભાગવતની કથાને ધન્ય છે કે આવો અધમ અને પાપી મારો જીવ અને છતાં મારું શ્રેય કર્યું, મારું કલ્યાણ કર્યું. બીજા પ્રણામ એના ભાઈ ગૌકર્ણ મહારાજને કર્યા છે. ધન્ય છે ભાઈ તમને, 7 દિવસ સુધી કથા ગાય અને મને અભય પદને પ્રાપ્ત કરાયું છે. અને ધુંધુકારી વિમાનમાં બેઠો છે. વિમાન જ્યાં શરૂ થયું, ગૌકર્ણ મહારાજે પાર્ષદોને કહ્યું કે ઉભા રહો, એક સવાલનો જવાબ આપતા જાઓ કે કથા તો બધાએ સાંભળી છે, પણ વિમાન એકને માટે જ આવ્યું, આનું કારણ શું? પાર્ષદો મૂંઝાયા. પાર્ષદોએ ગૌકર્ણ મહારાજને કહ્યું કે એનો એક જ વાક્યમાં જવાબ, જેવી રીતે કથા સાંભળી, જેવી રીતે સાંભળ્યું એવી રીતે એને ફળ મળ્યું. સીધી જ વાત. અરે આ પ્રેતાત્માએ એક આસને બેસીને અનશન વ્રત લઈને ભાગવતની કથા સાંભળી છે, એટલે એને આ પ્રકારની ગતિ પ્રાપ્ત થઈ. અને ગૌકર્ણ મહારાજ હજી પણ આવી રીતે કોઈ કથા સાંભળશે તો દરેકને માટે વિમાન આવશે. વિમાન એટલે શું? માની લો કે આ કથાની પૂર્ણાહુતિ આપણે 17 તારીખે છે. 17 તારીખે આ બહાર ગામના ચોકમાં વિમાન ઉતરે તો એમાં કોને બેહવું છે? કયો? મને પૂછે ને તો હું ના પાડું કે હજી ઘણી કથાઓ ખેંચવાની છે. અરે ભાઈ, વિમાન એટલે શું? જેણે પોતાના માન અને અપમાનને હણી નાખ્યા છે. ગીતાજીમાં એમ બોલ્યા, તુલ્ય નિંદા સ્થિતિર્મોની સંતુષ્ટો એન કેન ચિત્ત. જેણે પોતાના માનને હણી નાખ્યું, નિંદા અને સ્તુતિ જેને સમાન, ઈ માણસ તો દરરોજ વિમાનમાં બેઠેલ છે. અને વિમાનમાં બેસીને સ્વર્ગમાં જઈને દેવ થવાની બહુ ઉતાવળ કરતા નહીં. દેવ થવાની, દેવ નહીં થવું હોય તો થઈ જવા હે. પછી છોકરાઓ લખશે કે અમારા દાદા દેવ થયા છે ફાગણ સુદ પૂનમ અને મંગળવાર, એમ છોકરાઓ લખશે. એટલે દેવ થવાની ઉતાવળ નહીં કરતા. એક સારો માણસ થવા માટે, એક સારો માનવ. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, આ દેશમાં બહુ પૈસા પૂજાતા નથી. આ દેશમાં સંસ્કારની પૂજા થાય છે. નહીતર બગદાણા વાળા બજરંગદાસ બાપા પાસે પૈસા નહોતા, એની પાસે પૈસા નહોતા, પણ છતાંય એના પગની પૂજા થતી હતી. શું કામ? એના ચારિત્ર્યની. આ દેશમાં સંસ્કારની પૂજા થાય છે ભાઈ, સંસ્કારની પૂજા થાય છે. દેશ એને યાદ રાખે કે જેનું શીલ ચારિત્ર્ય મજબૂત છે એને દેશના લોકો સંભાળે છે. બાકી પૈસાદારને જગતના લોકો ભૂલી જાય છે. બાપ, ચારિત્ર્યની પૂજા થાય. ચલાડાની બાજુમાં ગરમલી ગામ. ગરમલી ગામની અંદર ગજેરા કુટુંબ. ચલાડાથી આપા દાના નીકળ્યા, એને હતાધાર જાવું. ઘોડા ઉપર બેહી અને આપો દાનો નીકળો. ગરમલીના પાદરમાં દાના આપા આવ્યા. ગજેરા કુટુંબનો એક ભાઈ ભેંસું પાવા માટે ગામના અવેડે. અસત્ય ઘટના છે, આપણી બુદ્ધિમાં ન ઉતરી શકે. અને બધી વાતો બુદ્ધિમાં ઉતરે એવું નથી. કેટલીક વાતો ને બુદ્ધિના સીમાડા છે. જેટલું બુદ્ધિમાં ઉતરે ને એના કરતા બુદ્ધિ બહાર વધારે બને છે. અને ઈ ભાઈ ભેંસું પાવા માટે આવ્યા. એની હારે એની નાની દીકરી 11-12 વર્ષની હારે આવી હતી. ઉગમણી દિશામાંથી ઘોડાને આવતા જોઈ અને ગજરા કુટુંબના માણસે જોયું. આપા દાનાને જોયા. એકદમ આપા દાનાના પગ પકડા. આપા દાના ઘોડા ઉપરથી નીચે ઉતરા, પગ પકડા. બાપાને કહ્યું કે બાપા ઘેરે આવો ને, તમારા પગલા અમારે ઘેર કરો. તેથી ચલાડાનો જીવતો જાગતો દેવ
આપો દાનો તેદી એમ બોલ્યો કે ભાઈ મારે હતાધાર જાઉં છું, મારે મોડું થાય છે, પણ જા હું તને વેણ આપું છું કે પાછો જેદી વળીશ ને તેદી તારે ઘેર હું આવી. બાજુમાં દીકરી ઊભી હતી. આપા દાનાએ પૂછ્યું, પટેલ આ જોગમાયા કોણ છે? તેદી ગજેરા કુટુંબના પટેલે કહ્યું કે આપા ઈ મારી દીકરી છે. અરે તારી દીકરીએ ભાઈ માથે હું બાંધ્યું છે? બોલે માથે કુસલી બાંધી છે. કા? આપા હું વાત કરું, દીકરીનો પાણો છે ને, એના માથામાં ઉંદરીનો રોગ થયો છે અને એના માથામાંથી લોહી અને પરુ હાલ્યા જાય છે અને એટલી બધી દુર્ગંધ મારે છે ને તો એની માં એને રોજ કુથલી બાંધી દે છે. દીકરીનો પાણો છે આપા. ઓહો. તેથી આપા દાનાએ કહ્યું, દીકરી બેટા ખોલ, માથાની કુશલી ખોલ. તેથી પટેલે ના પાડી, નહીં આપા બહુ દુર્ગંધ મારે. નહીં નહીં દીકરી ખોલ. તેથી દીકરીએ માથાની કુશલી ખોલીને બદબુ આવતી હતી એના માથામાંથી. આપા દાનાએ બે હાથે એ દીકરીનું માથું પોતે પકડ્યું અને જીભ બહાર કાઢી પોતાની અને મંડાઈ માથું ચાટવા. એક વાર, બે વાર અને 3 વાર દીકરીનું માથું આપો દાનો ચાટી. દીકરીને કહ્યું, બેટા હવે? તો કે બાપુ હવે ટાઢક વળી. જા બાપ, હવે જા તારે ઘેર. આપા દાના હતાધાર આવ્યા. થોડા દી રોકાણા, મહેમાન ગતિ માણી અને પાછા વળતા હતા અને ગરમ લઈ આડું આવ્યું અને એને યાદ આવી ગયું કે અહીંયા મેં એકને વેણ આપ્યું છે. નેણ અને વેણ આ બે જેના પવિત્ર બની જાય એનો માયલો જાગી જાય બાપ. વેણ અને નેણ. નેણ એટલે નજર, વેણ એટલે શબ્દ. આપા દાના આવ્યા ઈ પટેલ ને ઘેરે. ખુલ્લો દરવાજો હતો ને એમાં આપા દાના જેવા ઓલિયાને આવતા જ્યાં જોયો અને પટેલ એકદમ દોડ્યો, પગમાં લાકડી પડે એમ પડી ગયો. આપા ધન ભાગ ને ધન ઘડી, જાગતું પીરાણું આજે અમારે આંગણે આવ્યું. ફળિયામાં લીમડો ને લીમડા હેઠે ખાટલો ઢાળ્યો અને એના ઉપર રજાઈને તકિયા નાખ્યા અને આપા દાનાને એમ કહેવાય બેહાડ્યા. તેથી આપા દાનાએ કહ્યું કે પટેલ તારી દીકરી જોગમાયા ક્યાં ગઈ બાપ? દીકરી ઘરમાંથી બહાર આવીને આપાના પગ પકડ્યા. આપા દીકરીને કહ્યું, બેટા હવે માથા ઉપર તે રૂમાલ બાંધ્યો છે, ખોલજી. તને કેમ છે? માથા ઉપરનો રૂમાલ ખોલ્યો ને આપા દાનાએ જોયું કે દીકરીના માથામાં વાળ આવવા માંડ્યા હતા. દીકરી બહુ રાજી રાજી હતી. આપાને કહ્યું, આપા તમે તો મારો આ મનખો સુધારી દીધો, પણ હે આપા મારા માથામાં લોહીન પરુ નીકળતા હતા, ઈ મારી ઉંદરી ક્યાં ગઈ? તેથી બોખલા મોઢે આપા દાનાએ ખડ 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 દાંત કાઢીને એમ કહ્યું કે બેટા ઈ ઉંદરીને હું ખાઈ ગયો, મારા પેટમાં ઉતારી દીધી. દીકરી જા જોગમાયા, હવે તને કોઈ દી દુઃખ નહીં થાય. હું તમને ઈ કહેવા માંગુ છું કે બધી વાત આપણી બુદ્ધિમાં ન ઉતરે. અરે જેણે માન અને અપમાન ને હણી નાખ્યા ઈ તો દરરોજ વિમાનમાં બેઠેલ છે. નહીતર જલારામ બાપાને એના સેવકે કહ્યું તું કે વિમાન આવે તેથી મને હાથ કરજો, અને જ્યાં વિમાન આવ્યું ને હાથ કર્યો ને એ આંખું ચોળવા માંડ્યો, મારે નથી આવવું. એના ભાગ્યમાં નહોતું બા. ગૌકર્ણ મહારાજે કહ્યું પાર્ષદોને કે હવે તમે જઈ શકો. પાર્ષદો વિમાન લઈને ગયા. ગૌકર્ણ મહારાજે ગામના લોકોને કહ્યું કે આપણે બીજી વાર શ્રીમદ ભાગવતની કથા કરવી છે અને બધાને માટે વિમાન તેડાવવા છે. ગામના લોકોને નિયમ આપ્યો, એક જ આસને બેસવાનું, અન્ન અને જલનો પરિત્યાગ કરી અને 7 દિવસ કથા સાંભળવાની.
મનના સંકલ્પ વિકલ્પને છોડી દેવાના. ભાદરવા સુદ નોમથી પૂનમ કથા શરૂ કરી ગૌકર્ણ મહારાજે. એ કહેવાની જરૂર નથી કે કથાની આ તાકાત છે કે 7મે દિવસે બધાને માટે વિમાન આવ્યા છે. ગૌકર્ણ મહારાજે આખા ગામને જેમ રામ અયોધ્યામાંથી બધાને સાકેત ધામમાં લઈ ગયા એમ ગૌકર્ણ મહારાજે પોતાના સારા ગામના માણસોને વિમાનમાં બેસાડી અને અભય પદને પ્રાપ્ત કરાયું. આ તાકાત છે શ્રીમદ ભાગવતની કથા. સનત કુમારો ભક્તિ જ્ઞાન વૈરાગ્યને આ કથા સંભળાવે છે. હવે ત્રીજું પ્રકરણ અહીંયા લખ્યું છે. કથા કરવી કઈ રીતે? પ્રથમ તો કોઈ જ્યોતિષી પાસે કથાનું મુહૂર્ત જોડાવવું. જે દિવસમાં સૂર્ય બળવાન હોય, જે દિવસમાં ચંદ્ર મનનો કારક છે, સૂર્ય આત્માનો કારક છે, ગુરુ જ્ઞાનનો કારક છે, આ ત્રણેય જે દિવસે બળવાન હોય એ દિવસે મંગલમય પ્રભુની કથાનો પ્રારંભ કરો. સંતો, હરિભક્તો, વૈષ્ણવો બધાને નિમંત્રણ પત્રિકા લખવી, સગા સ્નેહીમાં આમંત્રણ લખવું કે 8 દિવસ કથા સાંભળવા માટે આવવાનું. એટલા દિવસ જો ન આવી શકો તો કથારૂપી ગંગામાં સ્નાનપાન કરવા માટે 1 દિવસ જરૂર આવજો. આવું નિમંત્રણ આપવું. દેહ શુદ્ધિને માટે પ્રથમ હેમાદ્રી શ્રવણ કરવી, વિઘ્ન વિનાયક ભગવાન ગણપતિનું પૂજન કરવું, ગોત્રના દેવતાઓનું પૂજન કરી, આરાધ્ય દેવ ભગવાન નારાયણ છે તો ભગવાન નારાયણનું પૂજન કરવું, સદગુરુનું પૂજન કરવું, ઈષ્ટદેવનું પૂજન કરવું, વડીલોને વિનય આપવો અને શ્રીમદ ભાગવતજીની કથા કરવી. અહીંયા તો એમ લખ્યું છે કે ઉપવાસ કરીને કથા સાંભળવી. ઉપવાસ કરીને, કારણ કે કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતા. ગીરના જંગલમાં કેસરી સાવજ જાંબો, કેસરી સાવજ જેમ ડણક મારે અને મૃગલા જેમ કૂદકા મારીને ભાગી જાય એમ કલિકાલમાં શ્રીમદ ભાગવતના શ્લોકની ડણક સાંભળી અને પાપ રૂપી મૃગલાઓ ભાગી જાય છે. પાપ રૂપી મૃગલાઓ. ઉપવાસ કરીને કથા સાંભળવી. એ ન થઈ શકે તો એકટાણા કરવા, એક સમયે ભોજન કરવું. એમ તો અહીંયા એમે લખ્યું છે કે કેવલમ ઘૃતપાનમ પયપાનમ કૃત્વા શ્રાવયેત. ખાલી ઘી પીને અથવા તો ખાલી દૂધ પીને કથા સાંભળવી. પણ ઘી જો હજમ થાય ને તો ઈ રવાડે ચડવું, નકર ઈ રવાડે ચડતા નહીં. ત્રણેય ટાઈમ તમ તારે ભોજન કરજો. ખાવું ઈ પાપ નથી. અરે અન્નનું નિર્માણ ભગવાને એટલા માટે જ કર્યું છે. પણ મતલબ શું છે કે વધારે આહાર થાય તો કથામાં બેસી ન શકાય, ઊંઘ આવે, બગાસા આવે. એટલા માટે વધારે આહારની ના પાડી છે. આવો આવો વહી આવો, વહી આવો, અહીંયા આગળ વહી આવો તમ તારે. એટલા માટે આહારનો પ્રતિબંધ કર્યો છે. બાકી ખાવું એ પાપ નથી ભાઈઓ બહેનો. ખાવાનું તો ભગવાન ને, પણ શું ખાવું શું ન ખાવું એનો વિવેક માણસ પાસે હોવો જોઈએ. વિવેક માણસ પાસે હોવો જોઈએ. શું ખાવું શું ન ખાવું. પછી વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ અહીંયા લખ્યું છે. વિરક્તો, વિરક્તો વૈષ્ણવો વિપ્રો. કથાનો વક્તા કેવો હોવો જોઈએ? વૈષ્ણવની દીક્ષા હોવી જોઈએ. વક્તા કેવલ પૈસાનો સ્વાર્થ જોનાર ન હોવો જોઈએ.
વ્યાસ ગાદી ઉપર બેઠા પછી કોઈને વક્તા પ્રણામ ન કરે, આવો એક નિયમ. દ્રષ્ટાંત કુશલો ધીરો. સિદ્ધાંતને સમજવા માટે દ્રષ્ટાંતમાં કુશલ આવો વક્તા હોવો જોઈએ. શ્રોતા કેવા હોવા જોઈએ એ પણ લખ્યું છે. એકાગ્ર ચિત્ત થી કથા શ્રવણ કરી શકે, કેવાનો ભાવ સમજી શકે, કેવાનો અર્થ સમજી શકે, આવા સુગ્ન શ્રોતા હોવા જોઈએ. પછી પૂર્ણાહુતિને દિવસે અહીંયા એમ લખ્યું છે કે શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધના પ્રત્યેક મંત્રની અગ્નિમાં આહુતિ આપીને યજ્ઞ કરવો. જો યજ્ઞ ન કરવો હોય તો દરરોજ બ્રહ્મ ભોજન કરાવવું. કારણ કે ભગવાનના 2 મુખ છે. એક મુખ આહાર કરવાનું છે, એક મુખ ભગવાનનું બોલવાનું છે. આહાર કરવાનું મુખ અગ્નિ છે, ભગવાનનું બોલવાનું મુખ બ્રાહ્મણ છે. અને એટલા માટે તમે કહો ને કે બ્રહ્મ વાક્ય જનાર્દન, બ્રાહ્મણનો દીકરો બોલે ઈ અમને માન્ય છે. અને છેલ્લે શક્યતો ફલત્રયેણ, પોતાની શક્તિ હોય તો 12 તોલા હોનાનું સિંહાસન બનાવી, જો આમાં લખ્યું છે એ કહું છું, હમણાં એનો ખુલાસો કરું છું, ઉતાવળા થતા નહીં. 15,000 રૂપિયા ભાવ છે.